દીકરી જન્મે છે ત્યારે પહેલી વાર જ્યારે પિતા દીકરીને જોઈને જે મહેસૂસ કરે છે ને તે લાગણી તો કંઈક અમૂલ્ય, અજોડ અને અદ્ભુત હોય છે. દરેક વ્યક્તિના 100 ભાગ્ય હોય છે. જ્યારે 100 ભાગ્યનો ઉદય થાય છે ને ત્યારે જ તેમના ઘરમાં દીકરીનો જન્મ થાય છે. બધું જ પામીને છોડવા માટે અને બધું જ છોડીને પામવા માટે જે જન્મે છે ને તેનું નામ જ દીકરી. नजर तो तारो खम्मा हो, आत्मनो अणसारो खम्मा, मारो नवो जन्मारो खम्मा, नजर तो तारो खम्मा हो. પરિવારમાં ઘણા બધા સંબંધો છે, પણ બાપ અને દીકરીનો સંબંધ તો કંઈક અનોખો જ છે. જીવનની સૌથી સુંદર ક્ષણ જ્યાં પિતા પોતાની દીકરીમાં પોતાનું બાળપણ, પોતાનું ભવિષ્ય અને એક નવો સંબંધ જુએ છે જે દુનિયાના બધા જ સંબંધો કરતાં મહાન છે. અને બાપ માટે તો દીકરી એ એક વહાલનો દરિયો છે. वगर कोई आ दुनियाમાં મારું, નથી તારા વગર કોઈ આ દુનિયામાં મારું. નાનકડા ખોબામાં તું લાવી અજવાળું, તારા પડછાયે મારું વસ્તુ રજવાડું. જેવો ધરતી પર ચાંદ ખીલે એવી તું ખીલે ओ मारी दीकरी तू वालनो दरियो, मारी दीकरी जिगरनो टुकड़ो, जिगरनो टुकड़ो. જેમ બગીચામાં ફૂલ ના હોય તો એ બગીચો ખાલી લાગે, એમ ઘરના આંગણામાં દીકરી ના હોય ને તો એ આંગણું પણ ખાલીપા જેવું જ લાગે છે. દીકરી જેમ મોટી થતી જાય છે તેમ એ પિતાનો સહારો બનતી જાય છે. અને જ્યારે દીકરીને સાસરે જવાનો સમય આવે છે ત્યારે દીકરી પિતાને આશ્વાસન આપતા 2 શબ્દો કહે છે કે એ પપ્પા, હું સાસરે જઈને પણ તમારા આપેલા સંસ્કારને હંમેશા માટે જાળવી રાખીશ. પછી કહેવા મળે કે ન મળે, આજે મને દીકરો કહી લો ને પપ્પા, હું તો પારકું પંખી છું, કાલે ઉડી જઈશ. આજે મને ભેટીને વહાલ કરી લો ને પપ્પા. પાઘડી તારી પડવા નહીં દઉં કોઈના પગમાં,
ઘરનું હું પારેવું જાજાદી મારે ક્યાંય રહેવું લાડ લડાવેલ બાપુ પંખી તારું ઉડી જાશે બાપુ તારું કોણ થાશે પંખી તારું ઉડી જાશે બાપુ તારું કોણ થાશે સાંજ પડે ને ઉંમરે ઊભી વાટ તારી જોતી ક્યારે આવશે બાપ હું તો માવડીને પૂછતી નાની નાની વાતમાં માવડી મને રે વઢતી બાપુ તારા ખોળામાં માથું મૂકી રડતી ફેરવે હાથ પારકા ઘરનું હું પારેવું જાજાદી મારે ક્યાંય રહેવું લાડ લડાવેલ બાપુ પંખી તારું ઉડી જાશે બાપુ તારું કોણ થાશે પંખી તારું ઉડી જાશે બાપુ તારું કોણ થાશે